કમલાબેનને પેરેલિસિસનો એટેક આવ્યો. આજે 13 વર્ષથી તબિયત સારી નથી. આંખોની નજર પણ નબળી પડી ગઈ છે અને છેલ્લા 13 વર્ષોથી પથારીવશ છે. મિત્રો, કહેવાય છે કે સંસ્કારો ક્યારે મોલમાં નથી મળતા. સંસ્કારો તો સ્નેહીજનોના સારા માહોલમાં મળે છે. પુત્રોને મૂળથી જ દયાભાવ અને સંસ્કારોનું સિંચન કરનાર પિતાશ્રી ભલે આજે હયાત નથી, પરંતુ તેમના સંસ્કારો આજે પણ ઘરમાં હયાતીની અનુભૂતિ કરાવે છે. માં એટલે પારણાથી પાપા પગલી સુધીની માવજત. પિતાનો પ્રેમ જેમ પર્વતથી ઊંચો હોય તેમ માતાનો પ્રેમ દરિયાથી પણ ઊંડો હોય છે. દેશ પરદેશમાં ભલે આખા વર્ષમાં ફક્ત એક જ દિવસ માના સંબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઈએ, પરંતુ આ પરિવારના પુત્ર પુત્રવધુઓ સૌ સેવા કરીને સાથે મળીને રોજ મધર્સ ડેની ઉજવણી કરે છે. દરેક કુટુંબની સૂત્રધાર જો કોઈ હોય તો એ માં છે. આવી માની સેવા કરવાનો અવસર નસીબદાર પરિવારને જ મળતો હોય છે. આવા કમલાબેન પ્રભુલાલ પારેખના નસીબદાર પરિવારને વીબીસી ગ્રુપના કોટી કોટી વંદન.